વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। હાલર રોડ, કુંભારવાડા, ટીવી કેન્દ્ર, નાનકવાડા, તળાવ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભારે વરસાદને લઈને માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો। હાલર રોડ પર ડોક્ટર હાઉસ હોસ્પિટલમાંથી પાણી ભરવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। દર્દીઓના પરિવારજનોએ પાણી ભરાવાના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ભાગડાવાડા, કોસંબા રોડ સહિત વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો જેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ। હાલર, કુંભારવાડા, ટીવી કેન્દ્ર, નાનકવાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। હાલર તળાવ વિસ્તાર, ગ્રામ પંચાયત વિસ્તાર જળમગ્ન થઈ ગયા। વધુ જાણકારી અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, વલસાડમાં વરસાદના કારણે શું સ્થિતિ સર્જાઈ છે? કહી શકાય કે ભારે વરસાદને લઈને સમગ્ર વલસાડમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વલસાડના કોઈ પણ વિસ્તાર પકડો ત્યાં વરસાદને લઈને જે હાલાકી લોકો ભોગવી રહ્યા છે, કારણ કે વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। હાલ વલસાડના મુખ્ય તિથલ રોડ વિસ્તારમાં જ્યાં જજના બંગલો આવેલ છે ત્યાં પણ પાણી ભરાયા છે, તો બીજી તરફ હાલર વિસ્તાર, નાનકવાડા વિસ્તારમાં પણ ખૂબ પાણી ભરાયા છે। ધીરે ધીરે વરસાદ વધતો જાય છે, સતત વરસાદ પડતો જાય છે અને હવે ખરા અર્થમાં એવું કહી શકાય કે આ વલસાડી વરસાદ પડી રહ્યો છે। જી આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે। તો ધોધમાર વરસાદથી અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, કેમ કે કેટલાક નીચાણવાળા રસ્તાઓ છે જ્યાંથી વાહન કાઢવા જતા કેટલાય લોકોના વાહનો બંધ પડી ગયા।